જય અંબે મિત્રો, આજે અમે નીકળી રહ્યા છીએ ત્રીજા બ્લોગ માટે। તમે જોઈ શકો છો રસ્તામાં તરબૂચનો કેમ્પ ચાલુ છે ખેરાલુ રોડ ઉપર। તો ચાલો આપણે જોઈએ। જય અંબે કાકા। જય અંબે જય અંબે। ક્યાંથી આવો તમે? અમદાવાદ વસ્ત્રાલ। ગ્રુપનું નામ શું છે? અંબિકા યુવક મિત્ર મંડળ અબ્દુલ બાપા લેન્ડ। શેનો કેમ્પ છે? તરબૂચ, ફૂલવાડી, ચા અને દવા। કેટલા કિલો તરબૂચ વેચાયું? દરરોજનું ટોટલ 15 ટન તરબૂચ છે 3 દિવસના। 3 દિવસના ક્યારથી શરૂ થયો કેમ્પ? કાલથી, આજે સવારથી। આજ સવારથી શરૂ કર્યો। ક્યારે બંધ થવાનું? શનિવારે 14 તારીખ। તમે જોઈ શકો છો અહીંયા કેટલી ક્વોન્ટિટીમાં તરબૂચ પડ્યા છે। કપાઈ કપાઈને બરફની સ્ટેજ ઉપર જઈ રહ્યા છે। તમે જોઈ શકો છો ઠંડા થવા માટે બરફની લાદી ઉપર છે। તરબૂચ કાપવાનું ચાલુ છે। તમે જોઈ શકો છો અહીંયા કેટલી ક્વોન્ટિટીમાં તરબૂચ પડ્યા છે। અહીંયાથી કપાઈ કપાઈને બરફની લાદી ઉપર જાય છે ઠંડા થવા માટે। તમે જોઈ શકો છો તો એક અનોખો કેમ્પ છે। તમે જોઈ શકો છો હરતો ફરતો ગોઠિયા ને ચાનો જય અંબે કાકા। જય અંબે જય અંબે। કઈ જગ્યાથી આવો તમે? હા, વસ્ત્રાલ અમદાવાદ થી આવીએ છીએ। કેટલા સમયથી કરો? અમે 15 વર્ષથી કરીએ છીએ। શાનો કેમ્પ છે? ચા, ગાંઠિયા, ચોકલેટ, સોડા, હરતો ફરતો કેમ કરીએ આપણે, કોઈ એક જગ્યાએ નહીં। આ કઈ જગ્યા છે? આ ખેરાલુ થી વચ્ચેનો કેમ્પ છે। વિસનગર ખેરાલુ વચ્ચેનો રસ્તો છે। ઓકે જય ક્યાંથી આવો? કેટલા દિવસ લાગે અહીંયા આવતે? 7 દિવસ લાગે। કેવું લાગે ચાલીને? ચાલીને તો માતાની દયાથી ચાલાય છે, નહીતર આપણે તો કઈ ચાલી નહીં શકવાના। કેટલું બાકી હતું અંબાજી? હજુ તો લગભગ 60 કિલોમીટર જેવું બાકી। 2 દિવસમાં પહોંચી જશો? જય અંબે। જય અંબે મિત્રો, ખમણનો કેમ્પ ચાલુ છે। તમે જોઈ શકો છો। જય અંબે કાકા। જય અંબે જય અંબે। ક્યાંથી આવો તમે? આણંદ થી। કેટલા સમયથી કરો કેમ્પ? આ અમારું 22મું વર્ષ। 22મું વર્ષ છે। શનો કેમ્પ કરો તમે? આપણે ખમણ, ચા, પછી મેડિકલ સારવાર અને અંદર યાત્રિકોને સુવાનો વિસામો। આ કઈ જગ્યા છે? આ આપણે વિસનગર ખેરાલુ રોડ સુડિયા। ખેરાલુ રોડ સુડિયા। જય અંબે મિત્રો, અહીંયા ગરમા ગરમ ખમણ બનાવવાની ક્વોન્ટિટી ચાલુ જ છે। તમે જોઈ શકો છો કાકા કેટલી ક્વોન્ટિટી જતી રહે છે રોજની ખમણની? અહીંયા રોજની અમારે 3 થી 4 હજાર કિલો ખમણ જાય। કેટલા યાત્રિકો આવે રોજ? કોઈ ગણતરી જ નહીં, ગણતરી। અમારે આ બોઇલરો જ્યારથી અહીં અમે કેમ્પ ચાલુ કરીએ ત્યારથી બોઇલરો ચાલુ થાય તે ખાલી ગેસનો બોટલ પૂરો થાય ત્યારે જ બોઇલર બંધ થાય। અને ચાલુ 24 કલાક રાત દિવસ હાલ ખમણ જ બને ગરમા ગરમ? ખમણ જ બને છે ગરમા ગરમ। જોઈ શકો છો ગરમા ગરમ ખમણ બનવાનું ચાલુ જ છે। આપણે આસોપાલો બ્રાન્ડનો ડબલ આસોપાલો પ્યોર બેસન આવે છે, કેસર ખમણનું, આપણે એ વાપરીએ છીએ। અને ખમણ સાથે મરચા? અને ખમણ સાથે મરચા ગરમ ગરમ। બીજું કોઈ? બીજું ગરમા ગરમ મરચા અને જોડે ચા। એટલે મસાલાવાળી ચા પીએ એટલે યાત્રિકો કોઈ ભીના થઈને આવ્યા હોય તો એકના 2 કપ પીવે તો એમને સારું લાગે, એટલે મસાલો પણ ચામાં નાખીએ છીએ। અહીંયા આરામની સુવિધા છે? હા, અહીંયા લગભગ 100 માણસ સુઈ રહે એટલે આરામની વ્યવસ્થા છે। જય અંબે મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા વઘારેલી ખીચડી, કઢી, મસાલા, છાશ તથા યાત્રીઓને આરામ કરી આપે છે। જઈને જોઈએ। ઠંડુ ક્યાંથી કરો તમે? આ બાજુ છે હા, આ કઈ જગ્યા છે? ખેરાલુ। હા, ગરમા ગરમ ગરમા ગરમ
સબ્જી છે, મિત્રો તમે જોઈ શકો છો અહીંયા રસોડામાં ગરમા ગરમ બધું વસ્તુ બનાવવાનું ચાલુ છે. ગરમા ગરમ ખીચડી તૈયાર છે, ગરમા ગરમ કઢી પણ તૈયાર છે. રોજ કેટલી ક્વોન્ટિટી વપરાય કાકા? કોઈ નક્કી નહીં, માં અંબાના ભક્તો આવે એના ઉપર આધાર છે. તમે જોઈ શકો છો મા અંબાના મિત્રો રસોડામાં જોઈ શકો છો પૌવા બનવાની પ્રક્રિયા ચાલુ છે. બધું કટિંગ ચાલુ છે. અહીંયા કટિંગ જોઈ શકો છો તમે કેટલી ભરપૂર ચાલુ છે. કાકા કેટલા કિલો મરચા કાપો રોજ? કેટલા કિલો મરચા કાપો રોજ? 5 કિલો રોજ. જય અંબે. ખમણના કેમ્પથી થોડીક દૂર અમને બીજો કેમ્પ જોવા મળે છે, ગૌરી ગજાનન સેવા કેમ્પ ખેરાલુ. આવો આપણે અંદર જઈને એમનો રિવ્યુ લઈએ. અમે છેલ્લે 14 વર્ષથી અમારી ગૌરી ગજાનન સેવા કેન્દ્ર મિત્રો અમે સેવા કરીએ છીએ અને અમારું મેડિકલ, ચા નાસ્તો અને આરામનું સારું એવું આયોજન કરીએ છીએ. આજે અમારું 4મું વર્ષ છે અને આણંદના મિત્રો છીએ અને બધા અમારો ખેરાલુ ગ્રુપ અમારું મિત્રોનું છે અને સારી એવી સેવાઓનો મા અંબા અમને લાવો આપ્યો છે અને સેવા કરીએ છીએ. આ ક્યાંથી શરૂ કર્યો તો તમે કેમ્પ? મેં અમારો આજે 14મું વર્ષ છે. કેટલા દિવસ થયા કેમ્પ શરૂ કર્યો? આ કેમ્પ અમે 8મના દિવસે ચાલુ કરીએ છીએ અને અમારો કેમ્પ 12ના દિવસે સમાપ્તિ આપીએ છીએ. નાસ્તો અહીંયા જ બને છે તમારે? નાસ્તો અમારો લાઈવ બને છે અને અહીંયા લાઈવ અમે નાસ્તો આપીએ છીએ. મિનરલ પાણીની વ્યવસ્થા છે, મેડિકલ વ્યવસ્થા છે અને આરામ ગૃહની વ્યવસ્થા. રસોડું બતાવી શકશો? હાજી, અમે તમને લાઈવ રસોડું પણ બતાવીશું. સેવા કેમ્પનો ગરમા ગરમ નાસ્તો બની રહ્યો છે, તમે જોઈ શકો છો. કેટલા કિલો રોજ જતો રહ્યા નાસ્તો? લગભગ 3 થી 4 કટ્ટા. રોજ 3 થી 4 કટ્ટા જતા રહે. કેટલા યાત્રિકો આવતા હશે રોજ? રોજના અત્યારની સિઝન જ્યારે આ ચાલુ થાય એ પછી ઓછામાં ઓછા અમારે 50,000 ઉપરના માણસ કરતા. ફરી ખમણનો કેમ્પ આવી ગયો છે, તો ચાલો આપણે જોઈએ અંદર જઈને. આ શેનો કેમ્પ છે? આપણે સેવા કેમ્પ છે ખમણનો. ખમણનો સેવા કેમ્પ. હા. કઈ જગ્યા છે આ ખેરાલુ. ખેરાલુ. કેટલા સમયથી કરો તમે કેમ્પ? છેલ્લા 10 વર્ષથી. છેલ્લા 10 વર્ષથી કેમ્પ. હા. આપણે શેનો કેમ્પ? આ ખમણ કેમ્પ છે અમારો. આ કઈ જગ્યાએ કરો તમે? આ માં દુર્ગા હોટલ સામે ખેરાલુ. કેટલા વર્ષથી કરો? આ 22મું વર્ષ છે અમારું. રોજ કેટલા કિલો ખમણ વપરાઈ જાય? દરરોજ 5000 કિલો ખમણ વપરાય જાય છે દરરોજ. હા. ક્યાંથી શરૂ થયો કેમ્પ? આ અમે 7 થી કેમ્પ ચાલુ કરીએ તે 13 બપોર સુધી કેમ્પ ચાલુ રાખીએ અમે. રોજ ગરમા ગરમ જ ખમણ બસ ગરમા ગરમ લાવ્યું અને અમુક ઠંડુ પાણી પણ પીએ છીએ અમે. અમે 40 કિલો 500 કિલો ખમણ કાઢીએ, 25 પણ ખમણ ખાવાની ક્ષમતા છે અને દેશી પદ્ધતિથી ખમણ કાઢીએ અમે, જે અત્યારની નવી ટેકનોલોજી કરતા ખમણ સારું બને અને ટેસ્ટમાં પણ સારું લાગે. તમે જોઈ શકો છો કેટલી ક્વોન્ટિટીમાં ખમણ પડી છે. ખેરાલુથી આગળ એક સરસ મજાનો કેમ્પ ચાલુ છે, બટાકાના ભજીયાનો કેમ્પ ચાલુ છે. ચાલો આપણે અંદર જઈને જોઈએ. આપણે શેનો કેમ્પ છે? અમારે બટાકાવાળાનો કેમ્પ છે છેલ્લા 14 વર્ષથી. આપણા ગ્રુપનું નામ શું છે? અમારું ગ્રુપનું નામ છે બટાકાવાળાનું બિસ્કુટ રાતે 7 વાગે અમારા
છેલ્લા 14 વર્ષથી ચાલે છે. કેટલા દિવસથી કરો છો? આજે સવારથી ચાલુ કર્યું છે સાહેબ. આજે જે પબ્લિક ઓછી છે ત્યારથી પબ્લિક વધારે છે. જેમ જેમ પબ્લિક ઓછી એમ બટાકાનો ક્વોન્ટિટી વધતી જશે. ક્યારથી બંધ કરવાનું? અમારે સર આજ 14 તારીખે મિનિમમ 14 તારીખે 15 તારીખ સવારથી બંધ થશે સર. જય અંબે. ચા માટે કેટલું દૂધ ઉકળી રહ્યું છે? રોજ કેટલું દૂધ ઉકાળો તમે? 40-50 લીટર. 40-50 લીટર ઉકળી જાય. ગરમા ગરમ વડા બની રહ્યા છે. બટાકા વડા. રોજ કેટલા બટાકા વડા બનાવો તમે? એક બોરી. કેટલા કિલો હોય? આજે એક બોરી, કાલે 3 બોરી, પરમ દાડે 4 બોરી જાય. જય અંબે. કેટલા સમયથી કરો કાકા કેમ તમે? હા તો કેમ તો 14 વર્ષથી ચાલે છે, પણ અહીંયા ખેરાલુમાં છેલ્લા 8 વર્ષથી કરીએ છીએ. છેલ્લા 8 વર્ષથી કરો છો? હા, એમાં જયેશભાઈ ખરા ને એને એમની આ ટીમ જે દેખાય છે એ ટીમ 8 વર્ષથી અહીંયા જય અંબે મિત્ર મંડળ ચાંદખેડા એ કેમ્પ કરે છે. અને બટાકાવાળાનો ખૂબ જ સરસ બટાકાવાળાનો કેમ્પ અહીં થાય છે. એ કેમ્પની અંદર બટાકાવાળા બનાવવા માટે ખૂબ સમય પસાર થાય છે, એક બટાકાવાળું બનાવવું હોય તો પણ છતાં બી અહીંયા અમારા જીવણભાઈ છે જે રસોઈયા એ દર સાલ અમને ખૂબ જ મદદ કરે છે. અને આખી ચાંદખેડાની ટીમ એના સૌજન્યથી આ સાંઈ બાબા ખેરાલુ સાંઈ મંદિરમાં કેમ્પ કરવામાં આવે છે. જયેશભાઈ, બે શબ્દો સેવા માટે. સેવા માટે છેલ્લા 14 વર્ષથી કેમ્પ કરીએ છીએ. મા અંબેની કૃપા છે કે આ બધા મિત્રો સંયુક્ત મળી મનોજભાઈ ખેરાલુ અને બધા ચાંદખેડાના સહયોગથી મા અંબેનો આ પગપાળા જે સેવા જાય છે એનો સેવા કરીએ છીએ કેમ્પમાં. જય અંબે. જય અંબે. જય અંબે મિત્રો, આજનો વિડીયો અહીંયા અમે સમાપ્ત કરીએ છીએ. હવે આગળનો વિડીયો અમે કાલે બનાવીશું. આગળ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.